નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ જેનો બીજા લેક્ચર વિશે આપણે જોઈએ. પહેલા લેક્ચરની અંદર તમે જે આપણે ગુસા શોધવા માટે આપણે જે રીત જોઈ હતી અવિભાજ્ય અવયવ પાડીને, બરાબર છે, એવી જ વસ્તુ અહીં આગળ છે. ફરી આજે ગુસા શોધવાનો છે આપણે, પરંતુ એ ગુસા આપણે યુક્લિડની ભાગવિધિ પ્રવિધિથી શોધવાનો છે, બરાબર છે. હવે એની અંદર જે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય વપરાય છે એ શું છે એ આપણે જોવાનું છે અને એના અનુલક્ષીને આપણે કેટલાક એક્ઝામ્પલ જોવાના છે આમાં. ઓકે મિત્રો, ચલો તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભાગાકાર કરીએ છીએ તો આપણે કેવી રીતે કરીએ છીએ, એમાં કયા કયા પદો હોય એના વિશે. હવે આ મેં અહીં એક ભાગાકાર કર્યો છે 17/5, તો કે 5 તારી 15. અહીં આપણા ભાગાકાર છે એ પુનરાવર્તિત બાદબાકી છે, એટલે કે આપણે બાદબાકી કરીએ તો જવાબ આવશે 2, જે શેષ છે. હવે આની અંદર જે દરેકે દરેક પદો છે એ પદો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. જે સંખ્યાને આપણે ભાગવાની છે એને આપણે કહીશું ભાજ્ય, જેના વડે ભાગવાની છે એને કહીશું ભાજક, અને ઉપર જે તમને જવાબ મળશે એને કહેવાય ભાગફળ, અને નીચે જે વધશે એને કહીશું આપણે શેષ. તો મિત્રો, મારે આને લખવું હોય તો હું એવું લખી શકું કે 17 બરાબર 5 ગુણ્યા 3, અને જે શેષ વધી એ શું કરવી પડે, ઉમેરવી પડે. એટલે કે 5 તારી 15 અને એમાં હું 2 ઉમેર્યું એટલે ટોટલ થઈ જશે 17. ધેટ મીન્સ કે આપણે આવું લખી શકીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. કેમ કે આ પ્રકરણ માટે આ કોન્સેપ્ટ તમારો બહુ જ મહત્વનો છે. કેમ કે આ પ્રકરણમાં બી આ કોન્સેપ્ટ જોઈશે, બહુપદીમાં બી આપણે નેક્સ્ટ ચેપ્ટર છે સેકન્ડ બહુપદી, એમાં બી આપણે આ કોન્સેપ્ટ જરૂરી છે. એટલે ખાસ કરીને મિત્રો તમારે આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તો જ તમે કંઈક આગળ એક્ઝામ્પલ સારી રીતે ગણી શકશો. હવે આપણે જે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય છે એના વિશે જોઈએ. પ્રમેય 1.1 એવું છે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુરૂણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq plus r થાય, અને કન્ડિશન છે કે જ્યાં 0 લેસર ઇક્વલ r લેસ ધેન b. હવે અહીં આગળ આનો મતલબ સમજવો બહુ જરૂરી છે. બે ધન પૂર્ણાંકો a અને b એવા ધન પૂર્ણાંકો છે કે એમને સંગત અનુરૂણ પૂર્ણાંકો, અનુરૂણ એટલે કે ઋણ ના હોય તેવા પૂર્ણાંકો q અને r એવા મળે છે કે જેથી a બરાબર bq plus r થાય. કે a બરાબર a એટલે કઈ તમે જોઈ શકો, શું કહી શકીએ આપણે, ભાજ્ય ઇક્વલ્સ ટુ ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ મળે. હવે કોઈ પણ ની શેષ કેટલી મળે, તો અહીં ધારો કે 2 શેષ મળી, તો આપણે અહીં ભાજક કેટલો હતો, 5. તો હંમેશા જે શેષ મળે એ ભાજક થી કેવી હોય, નાની જ હોય. ભાજક જેટલી પણ હોય નહીં. એટલે અહીં કન્ડિશન આવી 0 હોય શકે, 0 લેસ ઓર ઇક્વલ r લેસ ધેન b. કેમ કે અહીં આપણો ભાજક શું છે, b, તો કે b થી નાની અને 0 થી b ની વચ્ચેમાં 0 હોય શકે માટે અહીં લેસ ઓર ઇક્વલ કર્યું છે, પણ b હોય શકે નહીં એટલે ફક્ત અહીં શું રાખ્યું છે, લેસ ધેન. ઘણી વાર તમે ખાલી જગ્યાની અંદર પણ આ રીતની કન્ડિશન પૂછતા હોય છે કે યુક્લિડનો ભાગાકારના પૂર્વ પ્રમેય માટે કે a બરાબર bq plus r, તો એની કન્ડિશન કઈ થાય, તો 0 લેસ ઓર ઇક્વલ r લેસ ધેન b. બરાબર છે. આ કન્ડિશન ઉપર આધારિત હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી આપણે ગુસા શોધવાનું છે મિત્રો. બરાબર, ચલો એક્ઝામ્પલ નંબર 1, 455 અને 42 નો ગુસા શોધો. સૌપ્રથમ તમારે જ્યારે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો ત્યારે સૌપ્રથમ શું કરવાનું, તો બંનેમાંથી નાની અને મોટી સંખ્યા કઈ છે નક્કી કરી દેવાનું. બરાબર, તો અહીં મેં લખ્યું 455 ગ્રેટર ધેન 42. બરાબર, 455 મોટા છે 42 કરતા. ઓકે, તો એ રીતે આપણે લખી શકીએ. હવે સૌપ્રથમ સ્ટાર્ટ કરવાનું, 455 ને તમારે 42 વડે ભાગવાના, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાનું છે. આ એક જ પ્રકાર છે. આ પ્રકારે દરેક એક્ઝામ્પલ જ્યારે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવાનો હોય
તો હંમેશા મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાનું છે. મેં અહીં સાઈડમાં ભાગાકાર કર્યો છે. જો 455 ભાગ્યા 42, તો 42 એકા 42, અહીં વધ્યા 3, ઉપરથી ઉતાર્યો 5, એટલે ભાગ ના ચાલે એનું શું ચડાયું? 0. બરાબર? એટલે અહીં આપણું પૂરું થાય. તો ધેટ મીન્સ કે 455 બરાબર તમે શું લખી શકો? તો 42 ગુણ્યા 10, અને અહીંથી અહીં શું થશે? સરવાળો, એટલે વત્તા 35. આ પ્રોસેસ તમારે યાદ રાખવાની છે કે 455 ધેટ મીન્સ કે 42 ગુણ્યા કેટલા કરવાના? 10, અહીંથી અહીં ગુણાકાર, અને અહીંથી અહીં પાછો સરવાળો લખવાનો છે. ઓકે, આ પ્રકારે તમારે દરેક વખત લખવાનું થશે. તો અહીં આપણે લખ્યું 455 બરાબર 42 ગુણ્યા 10 વત્તા 35. હવે બીજું સ્ટેપ લખવા માટે શું કરવાનું? તો પ્રથમ જે પદ છે, પ્રથમ જે સ્ટેપ છે, એનો જે ભાજક છે એનો ભાગાકાર એની શેષ જોડે કરવાનો થાય. હવે અહીં ભાજક હતું આપણું 42, એનો ભાગાકાર અહીં શેષ કેટલી વધી હતી? 35. તો 35 વડે ભાગાકાર કરો તો શું થાય? 35 એકા 35. જો 42 નો 35 વડે ભાગાકાર, 35 એકા 35, શેષ વધી 7. તો અહીં કેવી રીતે લખાય? 35 ગુણ્યા 1 વત્તા 7. તો અહીં લખ્યું 35 ગુણ્યા 1 વત્તા 7. હવે ફરીવાર પાછો જે ભાજક હતો એનો ભાગાકાર શેષ જોડે કરો, એટલે 35 બરાબર 7 ગુણ્યા 5 વત્તા 0. કેમ કે 7 વડે 35 નો ભાગાકાર કરો તો શું થાય? 7 પંચા 35, અને શેષ કેટલી થઈ જાય? 0. ઓકે, હવે શેષ 0 થાય ત્યાં સુધી આપણી આ પ્રોસેસ કરવાની છે. ક્યાં સુધી કરવાની મિત્રો? શેષ 0 થાય ત્યાં સુધી. શેષ જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી આપણી આ પ્રોસેસ આ જ રીતે ચાલુ રાખવાની છે. હવે શેષ 0 થઈ એના પહેલાની શેષ, એટલે એનો શું કહેવાય? તેની અંતિમ શૂન્યતર શેષ, કે જ્યારે શૂન્ય થાય એના પહેલાની શેષ. બરાબર? તો આ શૂન્ય થઈ એના પહેલાની શેષ કેટલી હતી? 7. તો અહીં અંતિમ શૂન્યતર શેષ કેટલી છે? 7 થાય છે. એનો મતલબ તમારો જે ગુસા છે 455 અને 42 નો કેટલો થશે મિત્રો? 7 થશે. કેટલો થશે? 7. એટલે તમારે ખાસ અંતિમ શૂન્યતર શેષ કોને કહેવાય? તો કે જે છેલ્લે શૂન્ય આવે છે શેષ એના પહેલાની શેષ. ધેટ મીન્સ કે અંતિમ શૂન્યતર શેષ, કે શૂન્ય થાય એના પહેલાની. તો મિત્રો ખ્યાલ આવી ગયો તમને? આપણો જે આ એક્ઝામ્પલ છે બહુ સરસ પદ્ધતિ છે, સારી. ફક્ત ભાગાકાર કરીને આપણે આગળ જવાનું છે. સરસ રીતે તમે જોઈ શકો છો, સરસ રીતે તમે એને ગણજો. બરાબર? સરસ ટ્રાય કરજો તો તમે વ્યવસ્થિત રીતે તમને આ એક્ઝામ્પલ આવડી જશે. ચલો નંબર 2, 25 અને 91 નો ગુસા શોધો. હવે આ બંનેનો ગુસા શોધો. સૌપ્રથમ આપણે ઓળખી કીધું એ રીતે સૌપ્રથમ નાની અને મોટી સંખ્યા નક્કી કરો. That means કે 91 greater than 25. બરાબર છે? 91 એ 25 કરતા કેવા છે? મોટા. તો 91 બરાબર આ જ રીતે આ ભાગાકાર કરે. મેં અહીં દર્શાવ્યા છે, અહીં બતાવ્યા નથી. તમારે આ જ રીતે ભાગાકાર કરીને આગળ જવાનું છે. 25 વડે ભાગાકાર કરે તો 25 તારી 75, અને એમાં 16 ઉમેરા એટલે કેટલા થાય? 91. હવે વારો આવ્યો 25 નો, એને 16 વડે ભાગવાના, તો 16 એકા 16, શેષ વધી 9. હવે 16 નો વારો આવ્યો, એને 9 વડે ભાગો તો 9 એકા 9, શેષ વધી 7. 9 નો વારો આવ્યો, 7 એકા 7, શેષ વધી 2. ફક્ત ધ્યાન રાખવાનું છે કે પદ લખવામાં ભૂલ થવી જોઈએ નહીં ભાજક અને શેષમાં. અહીંયા 7 વારો આવ્યો 2 નો, તો 2 તારી 6, શેષ વધી 1. હવે 2 નો વારો આવ્યો, ભૂલથી અહીં 3 લખાઈ ના જાય એનું ધ્યાન રાખજો મિત્રો. જે તમે પહેલું લખો છો એ હંમેશા તમારો ભાજક હોવો જોઈએ. બરાબર છે? તો અહીં 2 નો વારો આવ્યો તો 1 ગુણ્યા 2 એટલે શેષ થઈ ગઈ તમારી 0. હવે શેષ 0 થઈ અહીં આગળ તમને એવું કે આટલા સ્ટેપ, ઘણી વાર એવું થાય 10 સ્ટેપ પછી પણ શેષ 0 થાય, તો એવું જરૂરી નથી કે ખોટું હશે. બરાબર છે? તો અહીં તમારી શેષ 0 થાય, તેના ઉપરની શેષ કેટલી હતી? તો કે 1. તો તમારી અંતિમ શૂન્યતર શેષ કેટલી થાય? તો કે 1 થાય. માટે આપણે એનો ગુસા થાય 25 અને 91 કેટલો થશે? 1 થશે. ધેટ મીન્સ કે એક ગુસા ક્યારે થાય? આપણે ગઈકાલે શીખ્યા હતા કે એક ગુસા ક્યારે થાય બે સંખ્યાઓનો? જ્યારે બંને સંખ્યાઓ કાં તો કેવી હોય? અવિભાજ્ય હોય. બરાબર? તો બી 1 થાય, અને બંનેમાં કોઈ કોમન અવયવ ન હોય. 25 અને 91 બંનેમાં કોઈ કોમન અવયવ નથી. ધેટ મીન્સ કે તો બી એનો આપણે ગુસા કેટલો કહી શકીએ? 1. ઓકે મિત્રો? ચલો
હવે નંબર 3 ઉપર જઈએ. 120 અને 15 નો ગુસા શોધો. બરાબર છે. ચલો આ બંનેમાં મોટું કોણ? તો કે 120. તો 120 ગ્રેટર ધેન 15. હવે આપણે 120 નો 15 વડે ભાગો તો 15 8 120 વત્તા શેષ 0. અહીં તો પહેલા જ ટ્રાયલમાં ફર્સ્ટ ટાઈમમાં શેષ 0 થઈ ગયું. ધેટ મીન્સ કે તમે આની અંતિમ શૂન્યતર શેષ કઈ શોધશો કે સાહેબ ઉપર તો કોઈ શેષ છે નહીં. બરાબર. તો કઈ? તો તમારો જે ભાજક હતો એ તમારી અંતિમ શૂન્યતર શેષ થાય. આવા સંજોગોમાં તમારો જે ભાજક છે એ જ તમારી અંતિમ શૂન્યતર શેષ થાય. એટલે અહીં અંતિમ શૂન્યતર શેષ કેટલી થાય? 15. માટે આનો જે ગુસા છે 120 અને 15 નો કેટલો થશે? 15 થશે. ઓકે મિત્રો. તો આપણને આ રીતે ખાસ દરેક વસ્તુ ખબર હોવી જોઈએ. બરાબર છે. તમે બહુ જ સરસ રીતે આ વસ્તુ છે, બહુ સારા એક્ઝામ્પલ છે, એને ઈઝીલી તમે ગણી શકો છો. બરાબર છે. બહુ જ શાંતિથી આ પ્રકારે ગુસા શોધવાના હોય તો આ મેથડ બિલકુલ જોતા રહેજો, કમ્પ્લીટ ધ્યાનથી જોજો, અને જેથી કરીને તમારા પરીક્ષાની અંદર 2 માર્ક્સનો એક્ઝામ્પલ આવશે તો એ ખોટો પડે નહીં. અને ગુસા શોધવા માટે આ જે યુક્લિડની રીત છે આપણા જોડે બધી આગળ ગઈકાલે જોઈ એ રીત છે, આ રીત છે, તો બધામાં થોડુંક ધ્યાન રાખવાનું છે. બરાબર છે કે ભૂલ ના થાય એનું. બરાબર. અહીં જે મુખ્ય સ્ટેપ છે મેં તમને હાઇલાઇટ કરીને બતાવ્યા છે કે કયા કયા સ્ટેપ છે. બરાબર. અને 3 પ્રકારના અલગ અલગ એક્ઝામ્પલ આપણે લીધા છે કે જેમાં અહીં 1/7 વધી છે અંતિમ શૂન્યતર, અહીં 1 વધી છે, અને અહીં ડાયરેક્ટલી તમારા જો આ રીતે થતું હોય તો બી તમને ભાજક જે હોય તમારો ગુસા થાય. તો એ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ઓકે.